આખી ઘટનાના પડદા પાછળ એઆઈએમઆઈએમના નેતા હોવાનું સામે આવ્યું છે અને એનઆઈએ ધરપકડ પણ કરી લીધી છે. પશ્ચિમ બંગાળમાં 1 એપ્રિલે જે ઘટના બની હતી કે એની અંદર 7 ચૂંટણી પંચના અધિકારીઓને બંધક બનાવી દેવામાં આવ્યા હતા અને આ ઘટના બાબતે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર ઠીકરા ફોડવામાં આવ્યા હતા. એમની ઉપર ઇવન સુપ્રીમ કોર્ટે પણ નામ લીધા વગર નિશાન સાધ્યું હતું. પરંતુ આ ઘટનાની અંદર હવે એક મોટું ટ્વિસ્ટ આવી ગયું છે અને આ આખી ઘટનાના પડદા પાછળ એઆઈએમઆઈએમના નેતા હોવાનું સામે આવ્યું છે અને એનઆઈએ ધરપકડ પણ કરી લીધી છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. 1 એપ્રિલના દિવસે ચૂંટણી પંચના 7 અધિકારીઓ પશ્ચિમ બંગાળ ગયા હતા અને માલદાની અંદર એ લોકો બીઓડીની ઓફિસમાં ગયા હતા અને આનું જે સુપ્રીમ કોર્ટની સૂચના મુજબ એમણે ત્યાં આગળ એ કામ કરવાનું હતું કે કેટલા કેસ તપાસને આધીન છે, કોના મતદાર યાદીમાંથી નામ રાખવાના છે, કોના કાઢવાના છે, એવું બધું જે કામ હતું એના માટે આ ચૂંટણી ઓબ્ઝર્વર પશ્ચિમ બંગાળના માલદામાં ગયા હતા અને બપોરના 2 વાગ્યાથી માંડીને રાતના 11 વાગ્યા સુધી એટલે 9 કલાક સુધી ત્યાં આગળ ઘણા બધા હજારોની સંખ્યામાં ટોળું ભેગું થયું હતું અને એ લોકોએ આ અધિકારીઓને બંધક બનાવી દીધા હતા અને એમને ન તો ખાવાનું આપ્યું હતું, નહીં પીવાનું આપ્યું હતું અને રાત્રે પોલીસની સુરક્ષા હેઠળ પછી આ અધિકારીઓને બહાર કાઢવામાં આવ્યા અને સુપ્રીમ કોર્ટે એવી ટિપ્પણી પણ કરી કે આ રાજ્યની અંદર કાયદા અને કાનૂન પડી ભાંગ્યું છે અને એનઆઈએ અને સીબીઆઈ જેવી સંસ્થાઓએ તપાસ કરવી જોઈએ. એના આધારે એનઆઈએને આ ચૂંટણી પંચે એનઆઈએને આ તપાસ સોંપી હતી અને એનઆઈએના ડીઆઈજી સોનિયા સિંહ આની તપાસ કરી રહ્યા હતા. તો આખી ઘટનાની અંદર અત્યાર સુધીમાં 35 લોકોની ધરપકડ થઈ ગઈ છે. પરંતુ જ્યારે ખબર પડી કે આ ઘટનાના પડદા પાછળ તો એઆઈએમઆઈએમના નેતા મોખફરુલ ઇસ્લામ છે અને એ આ મોખફરુલ છે એ બાગડોગરા એરપોર્ટ ઉપરથી બેંગલુરુ ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પરંતુ એ પહેલાં જ એમને ત્યાંથી ધરપકડ કરી લેવામાં આવી અને મોખફરુલ પોતે વકીલ છે અને 2021માં પશ્ચિમ બંગાળ વિધાનસભામાં 18થી એઆઈએમના ઉમેદવાર પણ બન્યા હતા. એટલે આ ઘટનાની અંદર એક જબરજસ્ત મોટું ટ્વિસ્ટ આવી ગયું કારણ કે બધા જ એવું માનતા હતા કે આ કામ છે એ મમતા બેનર્જીએ કરાવ્યું હશે. પરંતુ મમતા બેનર્જીએ એવું કીધું હતું કે પશ્ચિમ બંગાળમાં તો આચારસંહિતા લાગેલી છે એટલે ચૂંટણી ઓબ્ઝર્વરની સુરક્ષા કરવાનું કામ ચૂંટણી પંચનું છે, રાજ્યનું નથી. પણ આ મામલે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સૂર્યકાંત, જસ્ટિસ જોય માલ્યા બાગચી અને જસ્ટિસ વિપુલ પંચોલીની બેન્કે કડક ટિપ્પણી કરી હતી અને રાજકીય પ્રેરિત ઘટના તરીકે પણ કહ્યું હતું. તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટની સાથે અમે તમને મળતા રહીશું. આભાર.